વાર્ષિક પંચાયતને નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. પહેલાં તો આપણી આ જે યોજના છે, આ યોજના પીએમ સૂર્યઘર યોજના મોદી સાહેબની યોજના છે. આખા દેશ લેવલે કે જે રાષ્ટ્ર હિત માટે વિચારતા હોય, આપણે ફક્ત ભારત માતા કી જય કે વંદે માતરમ કરવાથી દેશ હિત થવાનું નથી. એમને દીર્ઘ દ્રષ્ટિ છે, સ્વનિર્ભર બનાવવાનું. કે પહેલાં તો આપણે વીજળીનું ઉત્પાદન જાતે કરીએ, દાખલા તરીકે આપણે 100 યુનિટ પાડીએ છીએ આખા મહિના, તો જાતે ઉત્પાદન આપણું થવાનું છે અને કિલોવોટ પર 4 યુનિટ જનરેટ થાય છે. તો દાખલા તરીકે તમે 5 કિલોવોટનું સોલાર નખાવો છો તો 5 ચોક 20 પર ડે એવરેજ છે. ઉનાળામાં વધારે થશે, શિયાળાનું ચોમાસું છે તો એમાં ઓછું જનરેટ થશે, પણ એવરેજ 4 યુનિટ પકડીને આપણે ચાલો. તો પહેલા તો આપણું જે લાઇટ બિલ છે 0 કરવાની વાત છે કે તમારા ઘરનું વીજળી બિલ હવે શૂન્ય થશે. તો શૂન્ય થશે 0 એટલે પછી આપણે જે વીજળી બચે છે, યુનિટ બચે છે એ યુનિટ આપણા ફીડરમાં પાછા જશે અને ફીડરમાં ગયા પછી એનો 2 મહિને હિસાબ થાય છે અને હિસાબ થયા પછી MGVCL એ વીજ કંપની છે એ આપણા ખાતામાં પૈસા જમા કરી દે છે. એટલે આપણા માટે એક નાનો બિઝનેસ પણ છે. તો સરકારી સબસિડી 78,000 સુધી સબસિડી છે. 78,000 ની સબસિડી લેવા માટે 3.3 કિલોવોટનું સોલાર લગાવવું ફરજિયાત જરૂરી છે. દર મહિને વીજળી બિલમાં મોટી બચત. આપણે તો લાઇટ બિલ ભરીએ છીએ, પણ કેવું છે કે જેમ આપણે ભાડાના મકાનમાં રહેતા હોય એવું છે. આપણે ભાડાના મકાનમાં ભાડું ભરીએ પરંતુ પૈસા ફેંકી દેવાનું સરખી હોય છે. તો લાઇટ બિલની દર મહિને વીજળી બિલમાં મોટી બચત. જો જેમ લાઇટ બિલ દર ભરીએ છીએ તો આપણને કોઈ આઉટપુટ નથી, એ ફેંકવાની સરખી છે. પણ કદાચ આપણે ફાઇનાન્શિયલ કોઈ તકલીફ પડતી હોય તો સરકારી બેંકમાંથી લોન લઈને, ફાઇનાન્સમાં લોન લઈને કરી આપે તો લાઇટ બિલ 0 ઉપરથી 200-500 રૂપિયા કદાચ ભરવાના થાય તો ભરી શકીએ તો આપણે 4 વર્ષ પછાડ થઈ જઈએ છીએ. આપણો પ્લાન આ 30 વર્ષનો પ્લાન છે. તો 4 વર્ષ આપણે લોન ભરીએ હપ્તે તો આગલા 26 વર્ષ આપણી પેઢીને એ વાપરવા મળતું હોય છે. વધારાની વીજળી MGVCL ને વેચી આવક મેળવવી. તો આવકનું એક સાધન છે, એક બિઝનેસ છે. અત્યારે કોઈ સાહેબ નોકરી કરતા હશે, અમે નોકરી કરીએ, ધંધો કરીએ, અમે બધા શેના માટે કરે? પૈસા માટે. તો આપણે પૈસા ટકા સદ્ધર છીએ. આપણા ઘરે તમારું મકાન છે અને પૈસા પડ્યા છે તો આપણું ઇન્વેસ્ટ 2.5 લાખનું, 3 લાખનું કે 1.5 લાખનું ઇન્વેસ્ટ પોતાના ઘર પર કરી શકીએ. એટલે ફિક્સ આવક છે, આવક થવાની છે, આમાં કોઈ ના નથી. 25 વર્ષ સુધી લાંબા ગાળાનો લાભ છે. 25 વર્ષ. અમે જે કંપનીમાં કામ કરીએ છીએ, અદાણી, વારી, રાઇઝન, તો અદાણી કંપની છે 30 વર્ષ સુધી પરફોર્મન્સ વોરંટી છે. સરકાર 25 વર્ષ કહે છે, અમે કામ કરીએ છીએ 30 વર્ષ સુધી. તો સાહેબ જેમ કે આના ફાયદા કયા? તો પ્રદૂષણમાં ઘટાડો, સ્વચ્છ પર્યાવરણ. અત્યારે અમદાવાદ, બરોડા, મુંબઈ, સુરતમાં જે પ્રદૂષણ છે આપણે જોઈએ કઈ પરિસ્થિતિ એવી છે. વિદેશી ઇંધણ પર નિર્ભરતા ઓછી, સ્વનિર્ભર થવાની વાત છે. વિદેશ પર આપણે કોઈ આધાર રાખી શકતા નથી. નવી રોજગારીની તકો ઊભી થાય. આ તમે સોલાર પ્લાન્ટ પસંદ કરો છો તો અમે તમારા આંગણે આવ્યા, તમને સમજાય તો અમને રોજગારી મળે. ત્યાર પછી ઇન્સ્ટોલેશન આખી ટીમ હોય છે, ટીમ આખી આવતી છે, મટીરિયલ્સ બધું લઈને આવતા, તો ટ્રાન્સપોર્ટેશનના પૈસા મળતા હોય છે. જે ફિટ કરવા માટે આવે એમના પૈસા મળતા હોય છે, ઇલેક્ટ્રિશિયનના પૈસા મળતા હોય છે, ટેકનિશિયનના પૈસા મળતા હોય. તો પૈસાનું આખું સિસ્ટમ ચાલતી હોય છે, રોજગારી બધાને મળતી હોય છે, તે પોતાનું જીવન ધોરણે કરી શકે છે. ગ્રીન એનર્જી તરફ ભારતનો વિકાસ. તો ભારત દેશ આગળ વધે, વિશ્વ કક્ષાએ આપણું નામ થાય અને આગળ વધે, એક મોટો કોન્સેપ્ટ છે. હવે ફ્લેટની અંદર પણ સરકાર હવે લગાવી શકે છે સમૂહમાં. જનરલી આપણે પોતાનું ધાબુ હોય તો સોલાર લગાવી શકીએ, પણ મોટા શહેરો હોય, મેગા સિટીઓની અંદર ફ્લેટમાં મોટા ભાગે મકાનો હોય છે, તો સમૂહમાં ફ્લેટમાં પણ સોલાર રૂફટોપ આપણે લગાવી શકીએ છીએ. તો આનો આપણે લાભ કઈ રીતે મેળવવાનો છે? તો સાહેબો જેમ કેમ આવ્યા કે એન્જિનિયર સાહેબો ડિવિઝનના, આખા જિલ્લાના મેન એન્જિનિયર સાહેબ આપણે તમારા આંગણે આવ્યા, તમારા ઘરે આવ્યા, અમારો કોન્ટેક્ટ કર્યો. પદ્ધતિ એકદમ સરળ છે. પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરો. એક આખો પોર્ટલ છે. આ એક વસ્તુ નથી કે 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા બજારમાં ગયા અને ખરીદી લાયા. આખી સિસ્ટમ છે. સિસ્ટમને આપણે ફોલો કરવી પડે છે. એ પ્રમાણે પદ્ધતિ સર ચાલે. તો પહેલા કે તમે પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરો. તો રજીસ્ટ્રેશન કરવા માટે પહેલું છે લાઇટ બિલ, બીજા નંબરનું છે આધાર કાર્ડ. આ 2 ડોક્યુમેન્ટ ફરજિયાત જરૂર છે. હવે લાઇટ બિલ કોના નામે? ઘણી વખત કેવું થાય છે કે આપણા દાદાના નામે, પિતાજીના નામે કે પુત્રના નામે લાઇટ બિલ હોય છે. કદાચ સ્વર્ગવાસ થઈ ગયો, આ દુનિયામાં ના હોય તો આપણે સબસિડી નખાવી તો કોના ખાતામાં નખાવી? એ પ્રશ્ન પૂછો છે. એટલે પહેલા તો લાઇટ બિલ જે હયાત હોય એમના નામે કરવાનું. અને શક્ય હોય ત્યાં સુધી બેંકમાં કે ફાઇનાન્સમાં લોન કરવાની હોય તો 60 વર્ષની અંદર ઉંમર હોય એ આપણે 1-2 ક્રાઇટેરિયા છે કે જરા આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે લાઇટ બિલ અને આધાર કાર્ડ, એના આધારે રજીસ્ટ્રેશન થશે. ત્યાર પછી છે ઘર વેરાની પાવતી, પછી ત્યાર પછી છે પાન કાર્ડ, કેન્સર છે, બેંક પાસબુકનું પ્રથમ પેજ અથવા તો
કેન્સર ચેક એ પણ તમે આપી શકો. આનું રજિસ્ટ્રેશન છે. મોબાઈલ નંબર, તો મિત્રો મોબાઈલ નંબર પણ તમે એવો આપો કે જે આધાર કાર્ડ સાથે અને બેંક પાસબુક સાથે કનેક્ટેડ હોય. ઘણી વખત શું છે, ઘરમાં 3-4 મોબાઈલ હોય, 3-4 સિમ કાર્ડ હોય, એ નંબર આપણે જે મોબાઈલ નંબર આપ્યો હોય એના પર ઓટીપી જાય અને ઓટીપી નોંધાવવાનો હોય છે કે આ ઓટીપી પીએમ સોલર માટે આનું રજિસ્ટ્રેશન થયું છે. એટલે મોબાઈલ નંબર પણ શક્ય હોય તો જે આધાર કાર્ડ સાથે અને તમારા બેંક પાસબુક સાથે કનેક્ટેડ છે એ તમારો મોબાઈલ નંબર આપવાનો છે. પછી બેંક ખાતા નંબર, તો બેંકની અંદર પણ ખાતા નંબર લેવાનું કારણ એ છે કે મીટર લાગ્યા પછીના 10 થી 15 દિવસમાં સબસિડી જમા થતી હોય છે. તો સબસિડી માટે પણ બેંક ખાતા નંબર જરૂરી છે. અને 6 મહિને 2 મહિનાનો હિસાબ થાય છે અને 6 મહિને જીબી આપણા ખાતામાં વધેલા લિમિટના પૈસા જમા કરે છે. તેના માટે પણ જરૂરી છે. તો મિત્રો આ એક પ્રકારનો બિઝનેસ પણ છે. પહેલા પોતે આપણે સ્વનિર્ભર બનશું. તમારી જે વધેલી વીજળી છે એ તમારા ગામને મળશે વીજળી. એ રીતના ગામને મળશે, રાજ્યને મળશે, તાલુકાને મળશે, દેશને મળશે. એક આપણે સ્વનિર્ભરનું પણ કામ કરી રહ્યા છે. એક દેશ હિતનું પણ કામ કરી રહ્યા છે. અને આપણું લગાવશું એટલે આપણું જોઈ અને આપણા સગા સંબંધી, આપણા મિત્રો પણ લગાવવાની કોશિશ કરશે. ઘણી વખત શું છે, તમે પ્લાન કહેશો કે આટલા લાખનું પ્લાન છે એટલે પહેલા તો માણસને ફાઇનાન્શિયલ તકલીફ પડતી હોય. આટલા બધા પૈસા ક્યાંથી લાવો? 2 લાખ, 2 લાખ, 5 લાખ છે, આટલા બધા પૈસા ક્યાંથી લાવો? તો આની અંદર સરકારી બેંકો પર પણ પ્રેશર છે. એસબીઆઈ છે, યુબી છે, આવી બેંકો છે. એ બેંકોની અંદર પણ 2 લાખની અંદર તમે લોન લો છો તો 5.75% વ્યાજ દર છે. 80% પણ લોન કરવામાં આવે છે. પણ જ્યારે તમે 2 લાખ ઉપર જાઓ છો તેનો વ્યાજ દર 7.5% છે. તમે એવડો કહેશો આટલા નથી કે સાહેબ અમારે 100% લોન કરી દેવી છે, 1 રૂપિયા ભરવું નથી, તમે 100%માં કરી આપો, તો તમને 100%માં પણ કરી આપીએ. તો તમે બજાજ ફાઇનાન્સની અંદર, અરમાન ફાઇનાન્સ ને બીજા 3-4 ફાઇનાન્સ અમારા કોન્ટેક્ટમાં છે, તેનો વ્યાજ દર સીધો 9% છે. આપણે સબસિડી લઈ અને વ્યાજ દર બચાવવા માટેની કોશિશ કરીએ, પણ એક બાજુ 9% આપણે વ્યાજ ભરીએ તેનો કોઈ મતલબ રહેતો નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી ગવર્નમેન્ટ બેંકોની અંદર લોન કરાવે અને મેનેજરો આપણને સપોર્ટ કરે છે. કોઈ ના જ નથી પાડી શકતો કે કાંઈ અરજી કરો, પોર્ટલ ઉપર જાય એટલે પોર્ટલ પર એમને ખાલી કરવું પડે. ના હોય તો સાહેબ પણ તમને જવાબ આપવાનો હોય છે લેખિતમાં, રાઇટિંગમાં, કે અરજદારે અરજી કરી છે તો તમે કયા કારણથી રિજેક્ટ કરો છો, રાઇટિંગમાં હોય છે. બધી જગ્યાએ પ્રેશર છે અત્યારે. બધે પ્રેશર છે. પેન્ડિંગ હોય ને કોઈ જજને જવાબ આપવો પડે છે. ભલે દૂર હોય, અમેરિકા હોય તો ઓનલાઈન કનેક્ટ થઈ જાય. મૌખિક કોઈ વાત નથી, લેખિતમાં રાઇટિંગમાં જવાબ આપવો પડે. તમે પોર્ટલ પરથી નાખી તો ભાઈ આનું પ્રોસેસ લોન માટે કેમ નથી થતું. એટલે સતત બધા સક્રિય છીએ. તેમ છતાં પણ કોઈને 0% ડાઉન પેમેન્ટ ભરવું હોય તો 0%માં પણ થઈ જશે. પરંતુ અંતે તો કસ્ટમરને ખોટ છે. અને એક જન સમર્થન, તમે બધા પોલિટિકલ માણસો હશો તો સરકારી યોજનાનો લાભ તમે લીધો હશે, ખબર હશે કે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લો એટલે 10% તમારે ડાઉન પેમેન્ટ એટલે કે જન લોકફાળો, જન સમર્થન કરવું પડતું હોય છે. તો આની અંદર તમે 3.3 કિલોવોટ લો, 4 કિલોવોટ લો, 5 કિલોવોટ કે 6 કિલોવોટ, એનું 10% રીતે જન સમર્થન ભરવાનું હોય છે. એટલે જન સમર્થન પણ પહેલા દિવસે ભરવાનું નથી. જે દિવસે તમારી લોન મંજૂર થાય, 3 દિવસે, 4 દિવસે, 5 દિવસે તમે જે પણ ડોક્યુમેન્ટ આપો એ પ્રમાણે ડોક્યુમેન્ટ આપો, તમારી લોન મંજૂર થાય, મેનેજર ફોન કરશે, ઓટીપી લેશે અને તે દિવસે અથવા તો તે દિવસના 4-5 દિવસમાં તમારે જે 10% ડાઉન પેમેન્ટ છે, ડાઉન પેમેન્ટ જમા કરવાનું છે. 2 લાખની અંદર હશે તો વ્યાજ દર છે 5.75. 2 લાખ ઉપરની લોન હશે, અમુક મોટા પ્રોજેક્ટ હશે તો 2 લાખ ઉપર હશે તો 80% લોન થઈ જશે. લોન વધી પણ શકે અને વ્યાજ દર 7.5%. ઘણા મિત્રો એવું બધા કરતા હોય છે કે આપણે 0 ડાઉન પેમેન્ટમાં કરી દઈએ છીએ, પણ અંતે તો નુકસાન કસ્ટમરને છે. અમારે તમને સમજાવવાનું છે, અમારે તમને ગાઈડ કરવાનું છે. એટલે સાચું માર્ગદર્શન આપવું જરૂરી છે. અંતે તમારે કયો પ્લાન લેવો તમારે નક્કી કરવો છે. બજાજ ફાઇનાન્સની અંદર, બીજા ફાઇનાન્સોમાં 100% લોન થઈ જાય છે, પણ વ્યાજ દર 9% છે. આનો તમે 1600 રૂપિયા મહિને હપ્તો પડશે તો બજાજ ફાઇનાન્સનો સીધો 2000 કે 2200 હપ્તો પડશે અને બીજી તારીખે તમારે ભરી દેવું પડશે. જ્યારે એસબીઆઈ ની યુબી ની અંદર એની તારીખ 10મી તારીખ છે તો 10 તારીખે જનરલી આપણો ડેલીનો પગાર થઈ જાય. બીજો કોઈ નોકરી ધંધો કરતા એટલામાં પગાર થઈ જતો હોય છે. ફાઇનાન્સની અંદર રાત્રે 12 ને 1 તમારો મેસેજ ખાતા પૈસા હોય તો કપાઈ જાય, એ તો પેનલ્ટી લાગે. એટલે અમારું સાહેબોના માધ્યમથી, અમારા માધ્યમથી સાચો સંદેશ નાગરિકો સુધી પહોંચે એ જરૂરી છે. એક આ અવેરનેસ જે આપણો કાર્યક્રમ છે ત્યાંથી, અને તમે જોજો સિટીની અંદર બરોડા, અમદાવાદ કે કોઈ પણ મોટી સિટીઓ, મોટા પ્રોજેક્ટ હશે ત્યાં અમે સોલર લગાવ્યા છે. જેનો ફાયદો છે તો લગાવ્યા હશે, નુકસાન હોય તો કોઈ લગાવે. એટલે આ કરવું જરૂરી છે. જેને લાઇટ બિલ 0 કરવાનું છે એના માટે 3.3 કિલોવોટ ઇનફ છે. જેનું લાઇટ બિલ 1500-2000 ની આસપાસ આવતું હોય, 1000 થી 2000 ની છે. પણ દાખલા તરીકે કોઈના ઘરમાં 3-4 નોકરી કરતા હોય,
ધંધો કરતા હોય, આવક સારી હોય અને એક ધંધો આ સેટ કરવો છે તો પોતાના ઘરે તમે 5 કિલોવોટનું 6 કિલોવોટનું કરી શકો છો. વીજળી ઉત્પાદન પ્રમાણિત છે, એની યુનિટ જમા થાય એટલે પૈસા આપણા ખાતામાં આવવાના છે. તમે એનું બધા પૈસા માટે દોડીએ છીએ. તો એક બિઝનેસ આપણા ઘરે પણ પોતાના ઘરે રહી અને એક બિઝનેસ સેટ થઈ શકે. મારું ઉદાહરણ આપું, હું એઝ અ ટીચર છું, ફરોજપુર મારું ગામ છે. આખા વર્ષમાં 2 મહિના મારે ત્યાં રહેવાનું હોય તો મેં મારા ઘરે 3.3 કિલોવોટનું નખાવ્યું છે. રહેવાનું મારું ગોધરા, 10 મહિના હું ત્યાં રહું છું તો ત્યાં મેં 5.99 એટલે 6 કિલોવોટનું નખાવ્યું છે. તો ત્યાંનો મારે વીજળી વપરાય છે 1000 રૂપિયાની, એટલે એની સામે જે ઉત્પાદન થવાનું છે એ મને આજે નહીં તો કાલે પણ ફાયદો છે. ઘણી વખત આપણે હપ્તો ભરવાનો છે તો આયેલા પૈસા તમે એક ખાતામાં રવા દો તો હપ્તો પણ ભરાય. લોનની અંદર 4 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની સરકારી બેંકોમાં લોન થાય છે. તમે જેટલું લાઇટ બિલ ભરો છો એટલો જ તમારો હપ્તો પડશે. તમે જેટલું લાઇટ બિલ ભરો છો ને એટલો જ હપ્તો પડે છે. હા, શરત માત્ર એટલી છે કે જે સબસિડી જમા થાય એ સબસિડી તમે જે તે બેંકમાં પ્રિન્સિપાલમાં જમા કરો તો 4 વર્ષનો લોન પૂરી, અને એ સબસિડી તમે તમારા અંગત કામ માટે વાપરી નાખી તો એ તમારે બીજા 4 વર્ષ વધારે ભરવાની છે. પણ 10 વર્ષ સુધી લોન થઈ શકે છે સરકારી બેંકોમાં. આપણા પંચમહાલ જિલ્લાની અંદર મહીસાગર સોલારનું બહુ મોટું નામ છે. લગભગ 11 કે 12મું વર્ષ છે. અમે આજે ડીલરશીપની એજન્સીમાં જોડાયા, અમે પોણા 2 મહિનાથી કામ કરીએ છીએ. તો પોણા 2 મહિનાની અંદર 150 જેટલા ઇન્સ્ટોલેશન અમે કરી દીધા છે. પર ડે અમારું એવરેજ 4 નું ઇન્સ્ટોલેશન છે. આખા ગુજરાતમાં અમે કામ કરીએ છીએ. અહીં આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઓર્ડર અમે કરી દઈએ છીએ કોઈ પણ હિસાબે. રોકડાનું હોય તો રોકડાનું 4 દિવસનું ઇન્સ્ટોલેશન થઈ જાય છે. ચેક વાળા હોય બેંકમાં બેલેન્સ પડી તો 4 દિવસમાં થઈ જાય છે. પણ લોન પ્રોસેસ હોય તો થોડીક સિસ્ટમમાં જાય સાહેબ તો થોડી વાર લાગતી હોય છે. તેમ છતાં પણ અમે કસ્ટમરને પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ. અમે તમારા ઘરે આવીએ છીએ, તમારે ખાલી ફોન કરવાનો છે. આ વાતો ના થાય એટલા માટે તમે હા પાડો છે, તમારે તમારા ઘરે આવી તમારા ઘરે કરંટ લોકેશન અમારે મોકલવાનું હોય છે WhatsApp માંથી. પછી જીપીએસ કેમેરામાંથી અમારે તમારા ધાબાનો છપનો ફોટો મોકલવાનો છે. અને આ યોજના જેને ધાબાવાળું મકાન છે એને જ મળવાનું છે. નળિયાવાળું આપણાવાળું પતરાવાળું હોય કમ્પ્લીટ ખરાઈ કરે છે કે એ 71,000 જે સબસિડી આપું છું એ તમે કોઈ ખોટી રીતે નથી વાપરતા ને, એટલા માટે આ તમારો એ જીઓ મેપિંગ વાળો ફોટો અગાસીનો ને બધું માંગે કે એ એક્ઝેક્ટ એ જગ્યાએ લાગેલું છે. તમારો તો કેટલા પૈકી તમને ખ્યાલ નહીં હોય, જે ફોટો પાડીએ તરત બતાવી દે આ ધાબુ આ સાઈડનું છે અને આટલાનું છે અને પાકું મકાન છે. અને એઝ અ મેનેજર પણ વિઝિટ માટે એક વખત આવે જોવા માટે કે બધા બાળું મકાન છે કે નથી. તો અમે ઘરે ઘરે તેને સર્વે કરીએ છીએ, ઘરે ઘરે ડોક્યુમેન્ટ મંગાવીએ છીએ હોમ ટુ હોમ. એટલે એકલા મોદી સાહેબ કે બીજા બધા કરશે તો દેશનો વિકાસ થવાનો નથી. આપણા પોતાના વિકાસ માટે, પોતાના બિઝનેસ માટે, તો પોતાની આવક માટે કે પોતાની બચત માટે પણ આપણે કરી શકીએ છીએ. અત્યારે સ્માર્ટ મીટર થઈ ગયા તો આપણે લાઇટ બિલ નથી ભરતા તો ફટ સાહેબ ઓનલાઈન ત્યાંથી કાઢી નાખે, બરાબર છે. તેમાંથી આપણે બચી શકીએ છીએ. આપણે પોતે ઉત્પાદન કરીએ છીએ, ઉપરથી બીવીસીને સપોર્ટ કરીએ છીએ. આપણે એક સપોર્ટ સિસ્ટમ છે. તો જાગૃત થાઓ, તમામ પ્રકારની સુવિધા આપણી પાસે છે. પણ હા, જેનો ડિફોલ્ટર હોય લોનની અંદર હપ્તા બરાબર ના ભરાતા હોય, ના ભર્યા હોય તે રેકોર્ડમાં બતાવતું હોય છે, તો એના માટે આપણે લોન કરી શકતા નથી. બાકી 100% પણ લોન થઈ જશે, 80% પણ લોન થઈ જશે, 90% પણ લોન થઈ જશે અને 10% ડાઉન પેમેન્ટ એ તમારા ફાયદામાં છે. અને શક્ય હોય ત્યાં સુધી આપણે સરકારી બેંકોમાં જ લોન કરશું તો કસ્ટમરને પણ ફાયદો થાય. અત્યારે જે નેતાઓમાં કોઈ હોય તો પોલિટિકલ માણસોને ખરેખર કરવું જોઈએ એટલે તેને સબસિડી છે. હું કહું સાહેબ તો એમને ખરેખર એમના પ્રતાપ અસર કરવાનો. અત્યારે આપણે લુણાવાડા જિલ્લા મહીસાગર જિલ્લામાં ખાલી 2-3 સોલાર વાળા છે. આ મનીષા સોલાર મોદી છે અને બીજો એક મહીસાગર સોલાર. તમે વિચારો કે આ જિલ્લામાં એ સોલારના બિઝનેસ માટે કેટલી બધી જગ્યા ખાલી છે. ખાલી 2 જ જણા છે. એક મેં બોલાયા છે, બીજા જાંગીર સોલાર કરીને નીચે છે, મોટી પાર્ટી છે, એ આણંદ જિલ્લામાંથી બોલાયા કે આ 2 જણા છે, બધે પહોંચી ના વળીએ. એટલે તમને આ અત્યારે તો આ 3 ઓપ્શન મળ્યા, મહીસાગર સોલાર, મનીષા સોલાર અને જાંગીર સોલાર. તમને જે જ્યાં ઠીક લાગે એ લોકો જોડે કોન્ટેક્ટમાં રહીને તમારે જે એપ્લિકેશન કરવાની છે, જે લોન લેવાની છે, જે બી તમારે પ્રોસેસ કરવાની છે એ બધું એ લોકો કરી દેશે. આમને કીધું એમ ઝીરો પેમેન્ટ, 1 રૂપિયો નથી ભરવો તો એમાં બધા ઓપ્શન તમારી પાસે નક્કી તમારે કરવાનું. અને કિલોવોટે તમને 4 યુનિટ એટલે એક યુનિટના 5 રૂપિયા ગણો તો 20 રૂપિયા કલાકે જનરેટ થયા, બરાબર. 1 કિલોવોટે તમે 3 કિલોની લગાવી તો એ 60 રૂપિયા થાય કલાકના. તમે વિચારો તો આખા દિવસમાં તમારે 500 રૂપિયાનું જનરેશન થાય. અને એની સામે વાપરો તમે, માનો કે મેં કીધું એ નોકરીયા હોય બધા તો 100 રૂપિયામાં આપણે 400 રૂપિયાની આવક થાય. એટલે આ એક જાતનું દુકાન છે, દુકાન નાખવામાં 25 લાખ રૂપિયા જતા રહે, એના કરતાં 1 લાખ 1.5 લાખની દુકાન થઈ જાય.
એટલે સારામાં સારો અવસર છે. આવક બી લાઇટ બી 0